જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાના પડઘા ગુજરાતમાં જોવા મળ્યા છે। પહેલગામમાં થયેલ આતંકી હુમલાની ઘટનાને પગલે શક્તિપીઠ અંબાજીમાં હાઈ એલર્ટ જોવા મળ્યું છે। બનાસકાંઠા પોલીસ તાબડતોબ એક્શનમાં આવી છે અને સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી। મંદિરની શંકાસ્પદ જગ્યાઓએ ડોગ સ્ક્વોડ તથા અત્યાધુનિક સાધનોની મદદથી ચેકિંગ કરવામાં આવ્યું હતું। મહત્વનું છે કે અંબાજી મંદિર ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાં મોખરાનું સ્થાન ધરાવતું શક્તિપીઠ છે, જેને પગલે દરરોજ હજારો શ્રદ્ધાળુઓ અહીં માતાજીના દર્શને આવે છે। ત્યારે બનાસકાંઠાના વહીવટી તંત્ર દ્વારા સઘન તપાસ કરવામાં આવી હતી। સાથે જ ટ્રસ્ટમાં ફરજ બજાવતા સુરક્ષા કર્મીઓને પણ સતર્ક રહેવાના સૂચનો આપવામાં આવ્યા છે। વર્તમાનમાં એક દુઃખદ બનાવ બની ગયેલો, જેમાં આતંકવાદીઓ દ્વારા પર્યટકો પર જમ્મુ કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં હુમલો કરવામાં આવેલો અને 26 જેટલા જે પર્યટકો છે એમનું મૃત્યુ થયેલું। આ બનાવ ખરેખર ખૂબ જ દુઃખદ હતો, જેનું કોગ્નિઝન્સ લઈ અને માનનીય ગૃહમંત્રી સાહેબ શ્રીના માર્ગદર્શન મુજબ અમારા ડીજીપી સાહેબ તથા આઈજી સર અને માનનીય અમારા એસપી સર એમની સૂચના અને માર્ગદર્શન મુજબ આજરોજ એસઓજી, લોકલ અંબાજી પોલીસ તેમજ ડોગ સ્ક્વોડ અને બીડીડીએસ દ્વારા અંબાજી જે એક આપણું પવિત્ર સ્થાનક છે, આપ સૌ જાણો જ છો કે વિશ્વ વિખ્યાત આ મંદિર છે, જે અહીંયા વારંવાર વધારેમાં વધારે પર્યટકો આવતા હોય છે। તો એમની સાથે આવો કોઈ અનિચ્છનીય બનાવ ન બને એની આગમચેતી અને તકેદારીના ભાગરૂપે આજરોજ અમે સઘન ચેકિંગ છે એ અહીંયા કરવામાં આવેલું છે અમારા દ્વારા। જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાના પડઘા ગુજરાતમાં જોવા મળ્યા છે। પહેલગામમાં થયેલ આતંકી હુમલાની ઘટનાને પગલે શક્તિપીઠ અંબાજીમાં હાઈ એલર્ટ જોવા મળ્યું છે। બનાસકાંઠા પોલીસ તાબડતોબ એક્શનમાં આવી છે અને સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી। મંદિરની શંકાસ્પદ જગ્યાઓએ ડોગ સ્ક્વોડ તથા અત્યાધુનિક સાધનોની મદદથી ચેકિંગ કરવામાં આવ્યું હતું। મહત્વનું છે કે અંબાજી મંદિર ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાં મોખરાનું સ્થાન ધરાવતું શક્તિપીઠ છે, જેને પગલે દરરોજ હજારો શ્રદ્ધાળુઓ અહીં માતાજીના દર્શને આવે છે। ત્યારે બનાસકાંઠાના વહીવટી તંત્ર દ્વારા સઘન તપાસ કરવામાં આવી હતી। સાથે જ ટ્રસ્ટમાં ફરજ બજાવતા સુરક્ષા કર્મીઓને પણ સતર્ક રહેવાના સૂચનો આપવામાં આવ્યા છે। વર્તમાનમાં એક દુઃખદ બનાવ બની ગયેલો, જેમાં આતંકવાદીઓ દ્વારા પર્યટકો પર જમ્મુ કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં હુમલો કરવામાં આવેલો અને 26 જેટલા જે પર્યટકો છે એમનું મૃત્યુ થયેલું। આ બનાવ ખરેખર ખૂબ જ દુઃખદ હતો, જેનું કોગ્નિઝન્સ લઈ અને માનનીય ગૃહમંત્રી સાહેબ શ્રીના માર્ગદર્શન મુજબ અમારા ડીજીપી સાહેબ તથા આઈજી સર અને માનનીય અમારા એસપી સર એમની સૂચના અને માર્ગદર્શન મુજબ આજરોજ એસઓજી, લોકલ અંબાજી પોલીસ તેમજ ડોગ સ્ક્વોડ અને બીડીડીએસ દ્વારા અંબાજી જે એક આપણું પવિત્ર સ્થાનક છે, આપ સૌ જાણો જ છો કે વિશ્વ વિખ્યાત આ મંદિર છે, જે અહીંયા વારંવાર વધારેમાં વધારે પર્યટકો આવતા હોય છે। તો એમની સાથે આવો કોઈ અનિચ્છનીય બનાવ ન બને એની આગમચેતી અને તકેદારીના ભાગરૂપે આજરોજ અમે સઘન ચેકિંગ છે એ અહીંયા કરવામાં આવેલું છે અમારા દ્વારા।